મિત્રો પાઇલ્સ, ફિશર અને ભગંદર ત્રણેયને લોકો મસા તરીકે ઓળખે છે, પણ ત્રણેય વસ્તુ અલગ અલગ છે. ત્રણેય બીમારી અલગ અલગ છે અને લોકો આમાં ઘરગથ્થુ ઉપચાર ખૂબ જ કર્યા કરતા હોય છે. નમસ્કાર, મારું નામ ડોક્ટર ભાવિન ભુવા છે અને હું પાઇલ્સ સર્જન તરીકે પરમ ડોક્ટર હાઉસ લાલ દરવાજા ખાતે પ્રેક્ટિસ કરું છું છેલ્લા 18 વર્ષથી. આપની વાત અમુક અંશે સાચી છે. લોકો દુખાવાના કારણે અથવા તો ગેરમાન્યતાના કારણે બધા જ પેશન્ટો ઘરગથ્થુ ઉપચાર તો કરતા જ હોય છે. અમુક અંદર એ ફાયદો પણ થાય છે, પરંતુ ઘણીવાર નાની બીમારી ઘરગથ્થુ ઉપચાર કરવામાં મોટી થઈ જાય છે અને જે વસ્તુ દવાથી મટે એ ઓપરેશન સુધી આવી જાય છે. અને મોટાભાગના લોકો દુખાવો એટલે કે પેઇનને કારણે ઓપરેશન નથી કરાવતા, પરંતુ અત્યારની જે લેઝરની ટેકનોલોજી છે અથવા તો પાઇલ્સમાં સ્ટેપલરની પણ ટેકનોલોજી છે, એને કારણે અત્યારે દુખાવાનું પ્રમાણ જે પહેલાના જમાનામાં હતો એવું જરાય નથી અને લોકો લગભગ 1 અઠવાડિયા 10 દિવસમાં પોતાના કામે પણ પાછા જઈ શકે છે. તો જો આપને તકલીફ હોય તો ચોક્કસથી ઓપરેશન જરૂર હોય તો કરાવી શકાય. અને ઘણા ખરા અંશે તો છે ને લોકો શરમના કારણે પણ સાહેબ પાસે આવતા ગભરાતા હોય. આમાં શરમાવાની બિલકુલ જરૂર નથી. નાની મોટી બીમારી છે, આપણે દરેક બીમારી હોય ને એમાં જ આને લેવાની જરૂર છે અને સરને એક વખત મળી લ્યો એટલે તમારી બધી ગેરમાન્યતા છે ને એ નીકળી જવાની છે. અને સરસ મજાની સારવાર તમે પણ લેવા માંગતા હોય કોઈ પણ પાઇલ્સની, ફિશરની કે ભગંદરની, તો સરની વિઝિટ કરી શકો. સરનું એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ આપણે ડિસ્પ્લે પર દર્શાવી દઈએ છીએ.